ફેમિલી ભૂસેલ પરવા આવી જઈ સાત તો આ તો ફૂલ ફેમિલી ભૂસેલ પપ્પાના બુધામ છે હીરો ઓ મોટો બંગડી માં ધોય બંગડી તો ના આવે હીરો તું તો પપ્પા બંગડી માં આવે છે પરે ઢોસા નીકળ્યા છે જો ખાલી પરે ઢોસા નીકળ્યા છે નેતો મોરા ભરવાને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગે ગયા છે આજે તો 6:30 અને 6:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે આપણે થઈ ગયા છીએ બ્રશ કરી એકદમ ફ્રેશ ખાલી ચા પીવાનો બાકી છે આપણે પી લેવું આવું જ ઘેર જઈ ચા તો સવારનો નજારો કંઈક આવો છે કંઈ જુઓ તમને બતાવું ગામડાનો અત્યારે સવારનો મસ્ત મજાનો નજારો જુઓ તમને બતાવું ચારેક ઓરથી તો મસ્ત મજાનો નજારો છે અત્યારે સવારમાં સુંદર જુઓ બે મોર આવી ગયા છે દોણા ચરવા માટે ગવાવાળા ખેતરમાં જો આ સાઈડ બોલી રહ્યા છે મોર અને આ સાઈડ દોણા ખાવા માટે આવ્યા છે અત્યારે સવારનો બહુ મસ્ત નજારો છે વહેલા મૂડ ફ્રેશ થઈ જાય કંઈ જેવું તો આપણે જઈએ એવું ખેતરમાંથી ઘેર હવે ખાલી વહેલા અત્યારે સવારનો નજારો બતાવવા માટે આવ્યો તો ઘેર જઈ પહેલાં તો આપણે કરી દઈએ અત્યારે સવારમાં બધાનું ગુડ મોર્નિંગ તો કઈ જુઓ આ સાઈડ તો વહેલા તેજલ ભાભીને તો જુઓ વહેલા કોણ પીળવવાનું ચાલુ કરી દીધું શીરો મિક્સ કરી ગુડ મોર્નિંગ વહેલા શીરો મિક્સ થાય જુઓ આ શીરો રહ્યો આ તો કોણ છે ગાઈ આ તો મે કાઈ કેવું છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મીને તો ચા પી લીધો લાગે તો અવાજ રેડી આવે છે વહેલા ચા પી લીધો ઓ વસ આપી લીધો તું તો બોલતી નહીં ખોણમાં પડી જઈશું શીરો મિક્સ કરવા શીરો મિક્સ કરવા તો ગાઈ ચા પી લીધો છે મમ્મી લીધો હા ગાયો દોઈ લીધી અને એક જ બાકી દોઈ લીધી નહીં હજી દોવાની ચાલુ એક જ બાકી હા તે પણ એક બાકી છે પણ હજી દોવાની બાકી જ કહેવાય એક જ બાકી છે બધી દોઈ લીધી કે ટાઈમ દોઈ લીધો તો ગાઈ ચલો મમ્મીને તો ચા પીને અને બેસી ગયો થઈ ગયો ખોણ પેળવવા માટે અને આપણે તો હજી ચા પીવાનો બાકી છે તો આપણે તો પી લઈએ પહેલાં આ સાઈડ તો જો સંગીતા ભાભીએ ચા પીને આવી ગયો છે ગુડ મોર્નિંગ ત્રિશુ ત્રિશુ રાધે કરો રાધે કરો હઈ હા રાધે કરો રાધે કરો રાધે કરો રાધે કરો હઈ આહા તો કઈ જો આ સાઈડ તો બા તો દીવા લઈને ઉપડ્યો છે દિવેટું લઈને દીવા કરવા ઉપડ્યો ગુડ મોર્નિંગ અગરબત્તીઓ તો કરવી જ પડે ગુડ મોર્નિંગ ચા બા પીધો બાકી થઈ પછી કર્યા અવાજ છે માઇનસમાં જતો રહ્યો તો તારી અલગ અવાજ ઓછો થઈ ગયો તો કઈ બા લગભગ અવાજ ઓછો આવી ગયો જો કાલે મમ્મીને એવું થયું વહેલા ના બા સૃષ્ટિ આવી સાથે જો ગુડ મોર્નિંગ તો જો અને તો શાળામાં નહીં જાણ તારા સારું છે રજાઓ બે દાડે આવી જઈ નહીં બા એટલે તો કહું એ ના સારું છે તો કઈ જો આપણે તો દૂધ ભરવા માટે નીકળી છે આ સાઈડ તો ઓહો શું છે હા તો કઈ મમ્મી તો આવી જશે જો બહેણીઓ બધાવા માટે અને આ સાઈડ તો પ્રકાશ આવી ગયો જો પ્રકાશ ગુડ મોર્નિંગ જો પ્રકાશ તો કઈ વહેલા ઉઠી ગાય બાય દોરીને તૈયાર થઈ ગયો છે એકદમ રેડી દૂધ ભરવા માટે આપણે નીકળે છે મમ્મી તો વહેલા ગોળી તોડ જો અહીં તો બેહું જો તો જો લે આગળ મને દૂધ ભરાવતા રેડ તો કઈ જો વેકન તો બધો આવી ગયો છે ખેતરમાં વહેલા હુશેલ ભરવા માટે શું કેવું કોઈ કેવું ફૂલ ફેમિલી ભૂસેલ પરવા આવી જઈ સાત તો આ તો ફૂલ ફેમિલી ભૂસેલ પરવા આવી જઈ તે બોરી જ બોરા પ્રકાશ બોરી જ બોરા આ તો બોરા જ બોરા ઉપર ઢોસા નીકળ્યા છે જો ખાલી ઉપર ઢોસા નીકળ્યા છે નેતો મોરા ભરવાને આ સાઈડ તો કઈ મમ્મી ને આવી ગયો જો પ્રકાશ ઓ તો અમને સારું કોમાલી અને આરા છે મૂંધું જોઉં છે મૂંધું જોઉં શું થયું તો વહેલા ના ગુસ્સી થવા કોક ના આ તો મજૂર પછી સરખી રીતના કોમ ના કે લેડા ઉપાડવાનું કરો તો હું એકલો 10 ભર્યા ઓ સંગીતા ભાભી છે હું કરું છું હું એકલો ઉપાડો પ્રકાશ બધા આપણે બે જણા 10 ભરાવરાયા ને ઉપાડવાના જો આ ભરેલા કેવાય આ તો 3 બોરા છે સરખા ભરીએ
એટલે બધા ઉપાડીએ ને વારા પરથી જેને તો કઈ બોરા ભરવાનું ચાલુ છે અને આ સાઈડ તો બધો ઘેરથી છે ને રેલ્લો બધો ઓઇલ આવ્યા જો બધો ઓઇલ બધી દીધો આ રેલ્લો થોડી વાર થશે ને બપોરજી એટલે કમ્પ્લીટ પાણી પીએ ને એટલે ધરી દઉં ઓહો નકા હમણાં હું સરવાન તો આ રેલી નહીં સરવાન તો ખાલી આ મોટી સિવાય કઈ કોઈનું કોઈ ના મોટીની ગાય જેવી છે એ સરવાન તો શી છે અરે જેની રેલીની ગાય તો કઈ ચલો ફટોફટ બોરા ભરવાનું તો ચાલુ જ છે હવે આપણે ઉપાડવાનું ચાલુ કરવાનું છે તો હજી અહીંથી ગેર લઈ જઈને પાછા ભરવાના છે કારણ કે અડધા ભર્યા છે અહીંથી ઉપાડી લઈ જવાના છે એટલા માટે તો ચલો ઉપાડવાની શરૂઆત કરીએ એવું પ્રકાશ મુહૂર્ત કરે છે પ્રકાશ અને પાછળ આપણે લઈને જવું પ્રકાશ પપ્પા પેલા કરા પાસ નાખવા ઓહ એ નહીં મેલો હરખા મિલ દો એક જગ્યાએ વ્યવસ્થિત હા એ તો કહું છું ઘરના બાજુ પત્રો એની કોઠા પડે પાછો મોટું તો ઝૂમ કરીને લેવું પણ મોટું તો દેખાતું નહીં ઓ તો કઈ બોરા ઉપાડવાનું કામકાજ ચાલુ છે પણ આપણે તો એક બોરો ઘેર નાખવા માટે આવ્યા હતા તે પહેલાં તો નાસ્તો કરવા માટે બેસીએ ફટોફટ દૂધનો રોટલો ખાઈને અને પછી જઈએ તો હજી ફટોફટ ખાઈ લઈએ પ્રકાશ તો હમણાં બૂમો પાડશે પણ પહેલાં આપણે ખાઈ લઈએ ગઈ પછી જઈએ ખેતરમાં બસ તો રાકેશ તો મોટો બોરો ઉપાડીને આવે છે આ જો છેવડો મોટો બોરો છે અલે એ પડાવશે તો ઓ મોટો પોટંગડો બધે છે તો હા હા ઓ તું તો નાસે છે કે બોરા ઉપાડે જબર કોમ કાઢ લીધું તો દેખાતું ધૂંધો તો આગળ જ આવી જાય તો ગાઈ ચલો સંગીતા ભાભી અને રાકેશ બે જણા એક બોરો લઈ ગયો હવે ગાઈ મારો વારો આવે નહીં હું તો એક બોરો લઈને ગયો તો હું તો ખાલી હા આરો ટમ લઈ લીધો આરો 70 લીટરનો કેવો આવો તો ગાઈ ચલો આપણે ફટાફટ બોરા લઈ જઈએ અને થોડો ઉમેરો કરતા રહીએ ને કમ્પ્લીટ કરીને બધી તો ગાઈ આબાસ તો જો મમ્મીએ તો મોટો ઢગલો કરી દીધો પાછો નહીં બારને બોરા કર્યા બીજા 2-4 જેવા આ તો ઢગલો તો મોયથી હુશેલ ને કરે છે ને તે ઢગલો થયા જાય તાર તાર ઉપાડ કરો આમ તો ખાસો માગ ના ઓછો થઈ ગયો અને આ ઢમ તો અમે તો ભરીને ડાયરેક્ટ 2 બોરા બધ ગાલે ડાયરેક્ટ મોય નાખી દીધા ડાયરેક્ટ તો આ બસ તો પપ્પાને ઉભા રહ્યા છે આ બસ ભરાઈ થા પેલા એક બોરામાં તો 3 કે 4 ડમ છે એ તો મોટો પોળો થાય જાય એ લઈને જા ગાસુજી રે ના આવી જા નહીં એક ડમ નાખ્યો ને બધા એટલે આવી જા ના બરો દીરા ગવા દઉં નોકરી આ હોશિયાર પર આમ તૂટી ગયો ને હીરા ગવા દઉં ચાલે બેઠા બેઠા હીરા ગવાના આમાં તો પપ્પા બેવન દઉં હીરા ગવા હીરા સેવા આપવા મમ્મી જોયા તું એ હા હમો જોય સાડીઓમાં જોય સાડીઓમાં જોય હેમો જોય કોઈ ખબર જ નહીં સાડીઓમાં જોય નાને હેમો જોય આઈરા હેમો જોય ભાઈ ગાઈડ અમને કોમેન્ટ કરજો મમ્મી મમ્મી મનથી હીરા કશી વાગાઈસ કર આવા હાલવામાં પેલા નહીં આવતા ડાયમંડ ના એમ નામ સ્ટોન નહીં આવતા પેલા એવા મમ્મી એવું સમજતા પપ્પા હીરા તો હેમાં જતા હું આ બેટી સોદીની બેટી હોય મો પછી પેલા હોનાના હારમાં એ તો જતા હીરા એ હાર તો હોનાનો આ હીરો જ મળે હીરા હોય અમુક ડાયમંડ ના હોય અમુક ના હોય ડાયમંડ ના હાર હોય મને ખબર પડતી નહીં અને આ હીરા સાડીઓમાં જોય બંગડીમાં જોય બંગડી તો ના આવે હીરો તું તો બંગડીમાં આવે કંઠીમાં આવે સોમરી મંગળસૂત્રમાં આવે હા પછી ચોદીની હેરોમાં આવે હીરા એક વસ્તુ આખી અલગ વસ્તુ છે જેમ હોનું ચોદી છે ને એ રીતે હીરા આખી અલગ વસ્તુ
તારે એક જ પડી જાય તો બ્રાન્ડ વસ્તુ છે એટલે હોનું ચોદી કરતા બ્રાન્ડ છે એટલે ડાયમંડ નહીં તારા બાપાના બુધામ છે હીરો હું એ કીધું કે હીરો લાયા જોડી પપ્પા તો કોક ઉપાડી જા કે પાણી હીરો તો ઉપાડો એ તો નંગ કહેવાય નંગ છે નંગ વેટીમાં લગાવવાનું નહીં તો હીરો આલ્યો તો કોઈ હાલતું એ જે ભરો ફટફટ ઉછેર તો કઈ દો આટલું બાકી છે તાના મારા બધા મોડો ઘોડા જેવો છે કોઈ ખબર પડતી નહીં કોમેન્ટ કરજો મને અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ઈરાન જોઈને લાઈક કરી દેવો હા ઈરાન જોઈને લાઈક કરજો જરૂરથી જરૂરથી હા જરૂરથી કરજો જો એક નાખો એક નાખી દે બધું ઓ બધું પડે એ પ્રકાર આઈ દેડા તારા ઉપર અને ગાઈડ આ તો અમારી વાતો છે અને સુશેલ ભરો સુશેલ સુશેલ અસો અને સુશેલ ભરો હા અસો અને સુશેલ ભરો અને ગાઈડ અમારે કોમેન્ટ કરજો તો હુશેલ લાવી દીધું છે ખેતરમાંથી બધું તો જો આ બાજુ આ ઢગલો કર્યો અડધો આ કર્યો અડધો આ કર્યો તો આપણે તો હુશેલ તો લાવી દીધું છે આ બાજુ તારે તો બેસી ગયા થાય મને આમ ભૂખ લાગી છે ગાઈસ અને બરોબરનો તડકો લાગે છે પણ તો થોડો વાદળો છું કે એના લીધે થોડું થોડો તપ હશે હું વાદળો છું પણ તપો તો ખરું જ કે તો ગાઈસ આપણો છે ને અહીંયા ગોઠવવાના છે બધા તો ચલો ફટાફટ એમ નહીં આ તો વરસાદના દાડા આયા વરસાદના દાડા આવ્યા એક આપણો છે ને જો પેલા 4 વાટવા જો મમ્મી 2 જણો આપણે 2 જણા ફટોફટ આટલું હુશેલા 2-3 બોરમ નાખી અને લાકડો ગોઠવવાનું ચાલુ લાકડો બાકડો ગોઠવી દઈએ આટલા મળવાના છે બાજુ પપ્પા તેને ગોઠવી નાખીએ તો ચલો તો ગાઈસ આ બાજુ તો ખાવા માટે બેઠા હતા શેતાજી અને આ બાજુ ખાઈ દીધા હોય આ બાજુ ટીશું 3 જણા ખાવા માટે બેઠા છે તારે ખાવું છે હા શાક આવો શાક ખાવ હાસુ કે તમે શાક જ માંગો છે શાક તો હમણાં ખાવા તો વળી બાર આવી જાય બધું મોહયાર તો ચાલુ દેવું આમ તો રૂડો નાસ્તો લાવે તે સારો હતો પણ હાથ તો રજા થઈ બાર મંદિરવાળો નાસ્તો પાછો ખાઈ છોકરો એ છે એ કમ્પ્લીટ હોય એટલે ખાઈ તો ગાઈસ આ બાજુ તો બોરા તો મોડ્યા છે પણ આ બાજુ તો જો ટેકા ઉભા રહ્યા છે બે એ આવ્યું એ જોજે હમણાં હું કહેતો હતો કે ફાટી ગયું ભાઈ બોલા પડે અને દશોંગ દન પડ્યું હમણાં ઉપર ડટાઈ જોત હવે તો ડટાઈ હું નતો કહેતો કે બે ડબલ મજૂરી કરાવે એવું થાય નહીં ખાવ આ ગોઠવી ખાઈએ ખાવાનું તો ડટાઈ દોત ગાય અને કોમેન્ટ કરજો ભૂષણ બોલા બાય આવા તો બેઠા દશોંગ દન પડ્યા અમે શાણે ખા લે પેલ થઈ જતા પાજી હતી ખાવા માટે બેઠા છીએ હું અને પપ્પા બે જણા તો આ બાજુ પપ્પા બેઠા છે આ બાજુ હું ખાવાનું કાઢી દીધું અને આ બાજુ મમ્મીને તો ખાઈ રહ્યો નહીં ખાઈ લીધું તઈ અમે તો ખાઈ લીધું તો આ રહ્યા આપણે તો બોરા મોડે જર પપ્પા હોય જબર ખાઈ લીધું તો ગાઈ 2 વાગ્યા છે અંદર મોડ્યું પણ બધું પડ્યું હોય એટલે એવું આયોજન રાખ્યું ખાઈ પીને અને પછી કમ્પ્લીટ કરીએ નહીં તો ચલો ખાઈ લઈએ તને રાખીશ ને બાકી જો નેનો બચ્ચો છે જો ગાઈ ચલો મસ્ત બચ્ચો તો હાથમાં પકડી બતાવો ગાઈ જો ગાઈ જો છેડો બચ્ચો જતું રહે તો ગાઈ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ એના સાઈડ તો પપ્પા તો ભર્યા છે જો તો એ તો સાર નહીં વાટે ખા ક્યાં મેં બોરા કમ્પ્લીટ થઈ ગયા હું બોરા ઓહો તે અમે નતા ગોઠવા ઉભા એ તો રડી પડ્યા એટલે અમે જતા જ રહીએ કે વાત કરો એ તો તમે બધા પરથી ગોઠવ્યા એટલે બંધ થઈ જતો હવે હા મમ્મી છેલ્લી વાર થઈ એ તો બધા ફરતી ગોઠવ્યા એટલે બધા લઈ લીધા હતા ગોઠવ્યા એમ જ ગોઠવ્યા કે સોકડી પાડી
એ તો તાને એ છે એવું થયું ખબર છે બોરા ઉપર બોરો નતો આવે એટલે મોમાઈ બધું કર્યું. બોરા ઉપર બોરો નતો આવે એટલે તો ચલો લેડો મને પોટલું પાડે હું જઉં તાને લઈને ઘેર ગાયો દોવાનું ચાલુ કરીએ ને તો કાંઈ ચલો આપણે જઈએ છીએ ઘેર પોટલું પાણી સીધા ઘેર જઈને અને ગાયો દોવાનું ચાલુ કરી દઈએ તેજલ ભાગી દે ચલો પોટલું લઈને ઘેર આવી ગયા છીએ ઘેર આવીને અને સીધું ચાલુ કરી દીધું આપણે ગાયો દોવાનું તો જો આ સાઈડ તમે તેજલ ભાગી હવે ગાયો દોવાનું ચાલુ કરી દીધું ગાયો ગાય પૂછું? વધારે દોવાની કરે ગાયો જ કહેવાય કે ગાય એક કહેવાય અને ગાયો વધારે કહેવાય બધી હંગાથી દોવાનું હશે. એક જ પણ ગાયો દોવાનું જ કહેવાય કે ભલે હંગાઈત ના દોવા પણ ગાયો દોવાનું જ કહેવું પડે તો ગાય ચલો દોવાનું ચાલુ કરી દઈએ ફટોફટ ગાયો બાયો ધોઈ નાખીએ આ સાઈડ તો જો શેતાજી તો હેર કટિંગ કરીને આવ્યા છે સરસ મજાનું તે બાલ ઓળાવું છું પણ કોઈ સેટિંગમાં આવતા નહીં કારણ કે હેર કટિંગમાં લોચા પડે છે એ હેન્ડસમ લાગો છે એકદમ જણા છોકરા જેવું લાગે છે એવું લાગે એ શેતાજી તો બાલ કાપવા બેહારી ને મેં કીધું એ ફટોફટ પેલો કારીગર કે ખાવાનું મારા બાકી તો જો તો ખાવામાં શીખે કેવી રીતના બાલ કાપી નાખે જણા કરવાના તો થોડા જણા કરવાના એના બગાડ ના હે સજી તો થોડા જણા કઈ નાખવાના. ના બગો. શીકડી મજા આવે. ભાઈ એ તો શું ધોઈ રહી છું ગાય દોવાની તો ગાય ચલો ગાય દોવાની તો ગાય જો એકન તો તેજલ ભાભી બેસી જશે લોટ બાંધવા માટે આજ તો વહેલા બેસી જતો નજવાળા શેમ આજ તો ગાય દોઈ નહીં વહેલા લોટ બાંધવા માટે ભૂખ લાગી જતું ભૂખ લાગેલું એવું લાગે તો ગાય તેજલ ભાભી તો લોટ બાંધવાનું જો એક સાઈડ લોટ બાંધવાનું ચાલુ છે અને એક સાઈડ ચા તૈયાર થઈ ગયો જો તે સંગીતા ભાભી ચા ભરે નહીં એક સાઈડ ચા અને એક સાઈડ લોટ બે કોમકાજ અંગાઈ છે અને પેલી સાઈડ તો જુઓ મમ્મી બે દોવા જુઓ ચલો ફટોફટ હવે આપણે ગાય દોવા જવાની છે ભાઈ બધાઈ ગયો લોટ તો બસ લોટ બધાઈ ગયો એટલે બસ ચલો ચા બાય એટલે ગળી દે ગાઈ એટલે પછી તો છે દાદી બેઠા છે તો ગાઈ જો આ સાઈડ તો તેજલ ભાભીએ તો ખોણ કાઢવાનું ચાલુ કરી દીધું છે અને હું છેલ્લી એક જ ગાય દોવાની છે આ તો ચા પીવા માટે બેસી ગયો હતો બધો નહીં મમ્મી મમ્મી એ તો ચા પીવા માટે બેસી ગયો તો જલ્દી ઊભો જ નથી થતો ચા તો પીવો જ પડે પણ છેલ્લી ગાય દોઈ નાખ્યો તો પછી શાંતિથી ના પીવા થાય એમ ધરે જેટલો પીવો એટલો તો જો આ સાઈડ તો બધો ખોણ બન્યું છે કઈ અલગ અલગ ગાયોનો કારણ કે સાકર દોણા થઈ રહ્યા છે મેન ખોણ થઈ રહ્યું છે પેલો ગોળ લેતા આવજો કયો ખોણ અંદર પડે છે પ્રકાશ ગોળ લેતા આવજે ખાઈ જાય છે ફળમાં નાખે તે સારું કહો વળી ગોળ તો કોરો સારો પાસ મમ્મી હો પાસ હે મમ્મી બધાને ટેપુ નાખ દો તો ચલો આ સાઈડ તો ગાય દોવાની છે છેલ્લી તો ફટોફટ ગાય ધોઈ નાખી આવું તો ચાલે પાછું ખાઈ જ જાય તે તો ચલો આ સાઈડ તો છે તું ગયા છે અને જો સૃષ્ટિ તો ફરે જાય છે અને આ સાઈડ તો જોવા તો નહીં ધોઈ એકદમ ફ્રેશ થઈ ગયા નહીં રેડી હું તો પ્રકાર બપોરે જ નહીં નાખ્યો કારણ કે સટલાશ ના જવાનું તો કેટલો મારે બપોરે તો બોરા પાછા તો ગોઠવે એટલે બસ હા મોડી પાછા સાર લેવાય છે ગાય આગળ ઊભું રહેવાનું છે જવાનું જ છે ના ગાય આગળ ઉભા તો ગાઈસ ખાવાનું તો તૈયાર થઈ ગયું છે અને આ બાજુ તો પપ્પા તો બેસી ગયા છે ખાવા માટે નહીં હું કરું તો આ બાજુ તો ખાવા માટે બેસી ગયા છે આજ તો બનાવી છે દાળ નહીં મમ્મી આજ તો દાળ બનાવી છે મમ્મી દાળ બનાવી છે ખાસા દિવસે દાળ બનાવી છે અરે દાળ જ મને તો સારી ભાવે નહીં પેલી ફોતરા વાળી મજા આવડી અડદ ની નહીં બા મને તો તાની એ સારી ભાવે અડધો ની આવે તો અમે તો ખાવા માટે બેઠા છીએ હું પપ્પા ને મમ્મી ત્રણ ચલો ગાઈસ ખાઈ લઈએ તાન ફટાફટ કારણ કે આપણને તો ભૂખ લાગી છે તો ખાઈ લઈએ હા લેતા હું આ બસ તો ખાવા માટે બેઠા છે શેદાજી સંગીતા વાળી અને સૃષ્ટિ તારો રિચાર્જ નહીં હું જોજો કરું રિચાર્જ તો મારે બારેમાંથી કરાવવું પડશે આ વખતે પેલું જીઓ હોટસ્ટારમાં તો પાછી મિનિટ બતાવી દીધી હા મારા 14 મિનિટ બતાવી દીધી કીધું
હાવ એટલે તાર ના આવતું નહીં. વાઈફાઈ પતી હા શું ખબર હમ. નંબર બીજો નાખ્યો કેટલા થઈ જાય કરું ના આવું તો કેટલા દાડા સલમ બાદ એ નહીં રિચાર્જ એવું કર્યું હોય આપણે જીઓ હોટસ્ટાર વાપરીએ એવું તો વાંધો ના આવે નહીં મહિનાનું કરવું કે પડે શું હતું આ વખત મારા પતવાનું સૌ 4 થાય તે હું એરિયસ કરી દઉં જીઓ હોટસ્ટાર આવે ને એ વસ્તુ ના થાય કેવું આ રે થોડું ઓછાવાળું હતું એટલે કદાચ મારે તો કરેલું જ તોય એવું બધા અહીં તો ઓગણ બજાવડ કર્યું તે મારે એ જ છે એટલે જ પણ હું તો જીવમ કરાયું મારા આઈડિયા આમ તો ચલો આ બસ ખાવા માટે થઈ ગઈ ચલો આપણે તો બહેને લઈ જઈએ પેલા ઘરમાં તો દૂધની બેન લેવા માટે આવ્યા હતા ગાઈસ તો લઈને જઈએ અને રાકેશ તો હજી આવ્યો નહીં દૂધ ભરાય તો ચલો આપણે તો ખાઈ લઈએ